રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. વાગ્યાની તો તમને ખબર હે, ઓલી થોડીક આગળ છે, 5:30 માથે જરાક થયું હે. ભાઈને મળવા જવાનું છે, સામાન બધું તૈયારી કાલ જ થઈ ગઈ. હું ને બેન તો તૈયાર થઈ ગયા. માર માં તો ને હવે એમાં તો કઈ વાર નહીં લાગે. માને તૈયાર થાય. બેને એના ફોટા વાળો ટી-શર્ટ પહેરીને ફોટો હે. હું શિક્ષક દિનમાં સાડી પહેરી હતી ને તે દીનો ફોટો હે. હા ભાઈ નહીં આવું ના એ તો તમને દેખાડ્યું તો આપણે કંપની 5:30 થયા હે. 5:30 માથે 6 વાગે ચાલતું થઈ જાવ તો 8 વાગે ત્યાં પૂગી ગઈ. થઈ ગયા મારા માથોરા ને પણ આપણે ગાડી મોરતો ત્યાં અને બાપુ જો ને ગાડી કાઢી પૂરી સામાન મુકાઈ ગયું હોય હવે ડાયરેક્ટ નીકળવાનું છે. એક ફોન તો આપણે અહીંયા રાખ્યો કે વિડીયો કોલ કરીએ. મોઢામાંથી શું કહેવાય ધોવાડા નીકળે. આપણે એક રાખો ને, હું હોય તો જોઈ લઈ તો જો લઈ જાઓ જય શ્રી કૃષ્ણ. હાલો જો લાઈટ ચાલતી કરી અને જય શ્રી કૃષ્ણ સવારમાંથી કરું હું. વાત મને વેરો આવે જ નહીં કે હાલ તો થઈ જ જવાનું હોય અને હે થોડું ચાંદલો એ કઈ કર્યું નથી, લુગડા બદલાવા આને બહાર ગામ જવાનું છે. ઘેર બધું કામ બધું જવાનું હતું ને કારણ માને જામનગર જવાનું કામથી હું વાતો કરું બોલો તમે ભાઈ ની આવ્યા ને આગળ વહી જાય ત્યાંથી દેખાય ત્યાંથી વળી ડબ્બે પાછા આવ્યા તો ટોલ ગેટ આવી ગયું અને અંધારું ફૂલ એટલે ફૂલ જ અંધારું છે એટલે લાઈટ ચાલુ કરી અને જય શ્રી કૃષ્ણ મેં કઈ કરી લો પછી અંધારું પાસે તે બીજું આગળ બીજું ઉતારી. આપણે ભાઈને સ્કૂલે પૂરી ગયા. બાપા બેઠા છે. મજામાં જોઈને હમણાં આગળ જતા વળી છે ને બોલાવી દીધા આગળ આખો ઘેરો ભેગો થયો ને એ હામો બેઠો એ રહ્યો હામો બેઠો અમે મોર મોગી એક ઈકો ગયો આગળ ઓલ બેન એની ભણી ને અહીંયા એને કા 3 જણા ઈકો બેઠા બસ વેલા આવી ગયા અમે આજ વેલા આવી હાલો મોડે ભાઈ લગભગ ઓલો હામો બેઠો ને જ છે. અમે હે ને ભાઈને મળી લીધું નિરાતે ઘડીક બધા ઊભા અને પછી અટાણ છે ને મન્નત ને બાપુ બે ફી ભરવા ગયા. ફી એટલે પ્રવાસમાં જવાનું છે ને એ જો એ બે બાપ દીકરો એમણા ગયા ને હું બેન બે ધડકે ટાઈટ પડતી હતી ને બેઠા કા હાલો હવે એ આવે ને પછી એને વિચારે ઘડીક વાર બેહું કે કેમણે જાવું એની લિસ્ટ બનાવી રાખી છે આ લેવું ઓલું લેવું વાળ કપોવા ને ના મને થાય અહીંયા વાતચીત હાલે જો સાહેબ કહી સમજાવતા હે ને અરે ગઈ ભી એમ કે અમારા બેનોને લઈ જા હે પૂછ્યું તું અમારા બેન ને લઈ જા હોય માર પ્રવાસમાં જવાનું છે. હા એનો વરખ માતો નથી જતા. બેન ગઈ હતી તઈ ને હા બેન ગઈ હતી ને વાહ ગામમાં પણ ઘણા વર્ષ થઈ ગયા તું ચોથામાં ભણતો 2 વર્ષ થઈ ગયા. ભાઈ ને એના હાથે સાયકલ લઈ દીધી પ્રવાસમાં નથી. હવે આજ ફરે આવીએ ને પ્રવાસ ફોન આવ્યો ને કે આજ ફરે તમે મળી જાઓ ને તો મોરો નહીં પડો જોયું જોઈ લીધા જોયા ને હા એમ તો મોકલાવે
હાલો નાસ્તો છોકરાઓને મોરથી કરાવી દે. પરોઠા દહીં ચણા ગાજર. તમે મીઠું ભૂલી ગયા તા છોકરા મીઠું તો દે મીઠું તો દે ને તમારે ઘેર આવે તો આખી કોતરી ઉપાડી આવ્યા છોકરા. ખાઈ લ્યો પછી જાય કીમડા. સ્વિમિંગ પુલ જાવ ના ભાઈ નાસ્તો કરી લીધો હોય અને હવે ધ્રોલ જાઉં પ્રવાસનો કઈ સામાન લેવાનું છે થોડુંક. હા નાસ્તો થોડો ઘણો કર્યો. પરોઠા ને દહીં અને જામનગર નથી જવું કા હવે ધ્રોલ ધ્રોલ જવું. હાલો એમ હા બાજુમાં છે હાથ. ભાઈ ને હા પ્રવાસ જવાનું છે હમણાં એટલે એની કંઈક થોડી ઘણી ખરીદી કરી લઈ કા. આજ ને જામનગર માં નથી ગયા અને આવ્યા ધ્રોલ માં. અવાજ નહીં આવતો હોય અમારો બહુ. આ વાહન નો અવાજ બહુ છે ને એટલે હા હાલો હવે ગાડી આગળ પાર્ક કરી અને પછી વયા જાય સિટીમાં. મંડળ ને જે લેવાનું હોય ને લઈ લઈ. રોલમાં અમે છે ને પહેલી વાર ખરીદી કરવા આવ્યા ને ભાઈ. નકર અમારે જામનગર જ જવાનું હોય. આજ ફેર ભાઈ કે ધ્રોલ જાવ. ભાઈ ને એકાદો સ્વેટર લેવું છે, બીજું ઝીણી મોટી વસ્તુ લેવી છે કા. લઈ તો લઈ. હવે હું હિયારો જવા આવ્યો તૈયારી હોય નક્કી નથી કે લેવાનું કઈ. હિયાડો ને હિયારો. ભાઈ ને હવે છે ને થોડાક બિસ્કિટ લેવા છે. હા લઈ લે. જુઓ આમાં બધું ક્યાં લેવાની. હા લેવા બોરબોન હે હા પણ એ ઓલા હે ચોકલેટ વાળા હે બીજા જોઈ લે ખારા કે એમાં હરદી થાય બોલા હે ક્રીમ વાળા. હા એ પી લે. બંગડી લેતી હતી ત્યાં મને પૂછવા તમે આ લઈ અને ભાઈ ને ને સૂકો નાસ્તો લેવો તો બિસ્કીટ ને આ બધા કાજુ બદામ એવું પેકિંગ કરાવ્યું બધું. અને હવે એને સ્વેટર છે ને સીઝન નહીં થતી જોડતું નથી. સ્વેટર લેવું હતું પણ સીઝન નહીં જાય ના ભાઈ. જાવતા કેમ છે ટ્રાફિક કેમ છે બેન હે જતા પગ મૂકવાની જગા નથી ગયા. આમણું હે બેન ઢાંકણું. હાલો અહીંયા હે ને કઈક ફાયદા બજાર હે. શું હે ભાઈ ફાયદા બજારમાં કઈ ફાયદો થાય એમ હે તો ઓહો પાર્કિંગ હે ફાયદા બજારમાં તો. હાલો 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 કઈ ફાયદો નથી હે. આજે રવિવાર છે ને તો એ ટ્રાફિક અવડી છે ને. આજ છે ને બધાને મળવાની તારીખ છે ને એટલે બધા છે ને ખરીદી કરવા કંઈક અહીંયા ધ્રોલમાં કંઈક જામનગરમાં જવતા તમે ટ્રાફિક હે ટ્રાફિક. હા અમે હે ને પાછા જાય હોલમાં કા એને હે ને એક ટી-શર્ટ લેવું છે નાઇટ ડ્રેસનું. ટૂંકમાં એને તૂટી ગયું એટલે આમ થાય કે પાછું આગળ જડીએ કે નહીં જડે તો એ બધા ગાડીમાં જાય કે ગાડી છેટી હતી આમ ગાડી જાય બેસી હું મને પાછા જાય ટી-શર્ટ ગોતી આવી મને થતું શર્ટ ને બધું લઈ લીધું ભાઈને જે નાઇટ ડ્રેસ ને. અમારે એક ટી-શર્ટ લેવાનું હતું પણ ગમી ગયા ને અહીંયા બહુ અસલ હતા એટલે હે ને 2 ટી-શર્ટ અને એક નાઇટ ડ્રેસ ઓલો લેંગો એટલે એક આખી જોડી લીધી અને એક અલગથી ટી-શર્ટ લીધું. અને હવે ભાઈને સ્વેટર તો મેળ નથી પડતું. શું કરવું ભાઈ? હું તો કહું કે ભાઈ આવી જેકેટ લઈ લે એટલે સ્વેટરમાં હાલે પણ ભાઈ ના પાડે ને. માનમાં બધું લેવાઈ ગયું પણ સ્વેટરની સિઝન વહી ગઈ હતી ને જોતું હતું હું જડ્યું નહીં હલામું. ઓલો આગલું હતું એવું જડે પણ એવું હલામું હતું નથી કે ભાઈ કે એવું તો લેવું નથી મારે. મને તાર બાપુ હે ને તને ખાલી હે ને બગાવે એવા
કે તું કેટલોક મોરો પડી જા એ ખબર હે કે અટાણમાં મૂકીશ નહીં હાલતો થઈ જાય. હાલો બેઠા અહીં ખાવા ઈ કહું નહીં હું વગર આવે તો જોઈ લેજે. શાક ને રોટલી બેગ્યું અને આપણે શાહમાંથી હતી ભેરી એટલે એ જ આપણે ઘરની. અને આપણા સબસ્ક્રાઈબર છે અહીંયા વિજયભાઈ ને હેમંતભાઈ ને એ કહે કે હોટલમાં ખાવા ગયા પણ અહીંયા ના આવ્યો. પણ એમાં એવું છે કે જો ટાઈમ નથી આમાં. હા છોકરાઓને પાછળ ટૂંકમાં લેવાનું નહોતું ને એટલે એમ ના આવી શકી. ટાઈમનું ફિક્સિંગ ના હોય કે આપણે 12 વાગે થઈ જાય લોકો બસ કહી દે ગમે અહીંયા. એટલે વિજયભાઈ ને હેમંતભાઈ ને વિડીયો જોવે ને એટલે ફોન આવી પણ ટાઈમ નહોતો એટલે નહીં આવી શકી. હોટલમાં ખાઈ લઈ હે જો કે ભેરું છે પણ મન્નત કહે છે કે હોટલમાં ખાવું એટલે ને ખાવાનું બધું ભેરું છે. ના ઢોસો તે ખાધા તો અમે નહોતું ખાધો કઈ. ખાવામાં જો પનીર ભુરજીનું શાક છે, રોટલી, પછી પરોઠા અને છાતા ઘરની છે, બાકી આ બધો સલાડ. બેનને નથી આવ્યું, અમારે બધાને આવી ગયું, અમે તો ખાઈ. શું આવે તારે? ફ્રેન્ચ ફ્રાઈઝ, ચીપસ આવે છે. અમારે જે ખવાઈ ગયું ને તઈ બેન ને ઓલી આવી, શું કહેવાય બેન? ફ્રેન્ચ ફ્રાઈઝ. લાવો બેન એક ચીપસ ચાખવા દો જોઈ કેવી છે. ગરમા ગરમ હોય નહીં ધગે હે બાપ. હા અમે ખાવા બેઠા ને એ ટૂંકમાં ફેમિલી રૂમ છે. ટૂંકમાં ફેમિલી આવે ને એ બધું પછી જો ઉનિકોમે છે અહીંયા વાળી બીજા બે ટૂંકમાં બીજા એક બબે જણા આવતા અહીંયા ફેમિલી આખી આવતું ફેમિલી. હાલો હવે અમે બધે ખાઈ લીધું. હાલો બપોરે કરી લીધા અને હવે હે ને બધા આઈસ્ક્રીમ ને ગુલ્ફી ખાઈ છે. મને મૂડ નથી અત્યારે. બેન ના ખાધી મને ભૂખ નથી. પાછા સ્કૂલે આવી ગયા હે હવે બધું સામાન હે બેન પુગાડી નિશાળમાં રૂમે કા. હા એમ કરી જતા માં દીકરો બે ગોઠવવા મંડાણા. સરખું ગોઠવી દેજો. તને કહું સરખું ગોઠવી દેજે. અટાણે લેલું રે હો. માં દીકરા બે કેમ હાવ ફ્રૂટની માર્કેટ ખોલી. ગોઠવું બધું હજી હાલે ગોઠવણી. હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો. આજે જ ભાઈ લુગડા લીધા ને આજે જ પહેરી લીધા. હાલો હા પાછા વાલી મીટિંગમાં મળે. હમણાં એમ જવાનું પ્રવાસ અને પાછું જો પ્રવાસમાંથી આવીએ એટલે પછી હોળીનું વેકેશન પડીએ અને હોળીથી પાછો આવીએ અને 20 દિનમાં પરીક્ષા કરવા 20 દિનમાં નહીં વાત ચોથા મહિનામાં તો હોય જ ને પરીક્ષા. તો ત્રીજા મહિનો અડધો જાય હોય જાય તો પાછા આવજો એટલે 15 દિન. હા હાલો બાય બાય. રમવા મંડો હું વોલીબોલ મંડો જીકવા જા. હાલો રામ રામ. હાલો ભાઈ ખંભારી કે જામનગર ગયા હોય ને જો બેન પાણીપુરી ના ખાય એવું તો બને નહીં. બને હવે તો ને ઈ ગયા હોય તો ખાય પણ તમે કોક ગયા હોય તો ઈ હાટો ઘેર પુગાડવી પડે. પાણીપુરી તો જોઈએ જે આપણે પાણીપુરી બને હે. હા ડેરી મિલ્ક જે આવી ગઈ પાણીપુરી. હાલો હવે હે ને નાસ્તો કરી લઈએ અમે. હે ને આજ તો નામી તાણા હર ઘેર પૂકી જા પણ અહીંયા
વચમાં નર્સરી આવે એમાં કહેતી ના કહે કે થોડાક રોપા છે ને લેતા આવો કોઈ મરચીના ઓલા રોપા આપણે અસર આજ સુધી ખાતા પણ હવે છે ને હાવીમાં મરચાં ઝીણા ખાય છે કોઈ ટમેટી કોઈ મરચીના રોપા ને અહીંયા તો છે ને બધી જાતના ફૂલ જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ અમારે ઢુકડું હાવ થઈ જાય વડોદરે પૂગીને વડોદરેથી આ પૂગીને અહીંયા વડોદરે જ છે ટૂંકમાં ને અહીંયા રોપા તૈયાર જ છે જો બધા જી જોતા ભાઈ રીંગણી લાગે આ ની લીઓ હોટલ ને પડખે છે સદગુરુ નર્સરી તમારે કોઈ પણ રોપા જોતા હોય ટમેટી ને મરચી લાગે સૌથી વધારે બધા બેબી સૌથી વધારે મારા હાલે 24 પેપ્સી પેપ્સી ને પેપ્સી સૌથી વધારે બેબી અમારે ઈ જ લેવા હે પેપ્સી લેવા હે ટમેટા અને તીખા ઓહો વડા નથી બધો સ્ટોક પૂરો થઈ ગયો ઓહ તો પછી પાછા આવ્યું તો કોઈ લઈ જાય અટાણ બધા રોપ દેતા જ નથી ઘણા પછી દવા દે કે હું કરી લેવું તો પછી ને દઈ દે અટાણ દઈને દવામાં બગડી જાય પછી નામ ટૂંકમાં આને હે ને આવી રીતના બીબુન જે લઈ જાય ને અડધું તો પછી માન ઉજોરી દે કોકને વધારે હોય ને તો આખી ટ્રે આપી દે એને ઘેર 6 દિવસ પાણી અને ગ્લાસ થી પાણી આપીને પટાવીને પાઈ દે તો બધું થઈ જાય આગળ જોઈ ટમેટી ને મરચી ને જ છે વધારે તો જોરી રીંગણી ના હે જો મરચી ત્યાં તૈયાર હે નહીં હજી આ ભાઈ એમ કે આ 10 દીકરીને લઈ જજો પણ ટમેટી લઈ લીધા આપણે તાવતા જતા અહીંયા આવી હા આ નર્સરી છે ને હા હાઈવે ને કાંઠે હે જય બોર્ડ સદગુરુ નર્સરી વहाँ લીઓ હોટલ ને પડખાઈ ને બધી જાતના રોપા હે ભાઈ એક ઝાડવું દેખાડે હે ભાઈ કેવું નામ કેવું બોન્સાઈ ટ્રી કેટલા વર્ષ થયા ને અને 17-18 વર્ષ થયા અને 55,000 ભાવ છે જોતા ખડ જો તો 17-18 વર્ષ થયા વધે ને આ ઉપર જેમ કટ કરતા જ ખાલી થડ જ આવે થડ ની જ વધે થડકવડું થઈ ગયું જતા સિટીમાં ખબર ઉપયોગ આવે આ ઓલા સિટીમાં બંગલો કરે ને તો વાસ્તુ બધું એ ઓલા ગોર ને આવતા ને કહી દે કે તમારા ગ્રહ નડે આ જોહે એટલે બેહાડી દે બાકી તો આનું કોઈ આપણે કોઈ ના લ્યું હા બરાબર મારે એક જામનગર હતી બ્રાહ્મણની બાઈ આને નાનું હતી 35,000 હમણાં જ ગયું 1,000 હે હા ઓહો અને આ 7-8 વર્ષથી એટલે મારી પાસે હે અને આટલા ને 55,000 રૂપિયા આ ફૂલ આપણે છે ટમેટી લીધી અને રોપા ત્યાં ચુમાહા ઢુકણા વધારે ઉછળે એટલે ત્યાં જ વધારે લઈ અને મરચી લેવાની છે પણ મરચી હજુ ઝીણા પછી થોડાક દી પછી લઈ જાય અહીં તો આપણે નિહરતા જો ગમે એમણે જાય એટલે વડોદરે લીઓ હોટલ આગળ નિહરવાનું જો હાલો ઘેર પૂગી આવ્યા ને બાપુ જો મકાઈ ભારી બાંધી આવ્યા વાડીએ ટીલો જોઈએ તો રડ દે ટીલું ના જ આપણે હતા ને બધા રાડું દે એ દાદા એમ કે આજે અટાણા જે વાટ જે નું ગુવા એટલે કારું રે તો દોઈ નથી લાગી દોઈ લીધી હે હા કાનુડા ને તો હા આજ તો હાથે મોજમાં તો બહુ મોજમાં જ હતો કેમ નર્સરીમાંથી લઈ આવી હું લઈ આવી ટમેટી જ્યાં તને મરચી રોપ લેવા પણ ઈ કે તમે 8 દીકરીને ત્યાં થાય અરે અમે તો આવી જાય 4 વાગે ભાઈ 5 વાગે અહીંયા 5 વાગે મોર તો 4:30 અરે આરામથી આવી જાય 3 વાગે ત્યાં ચાલતા થઈ ગયા ને ભંગાઈ ગયો ને કે જોતી નહીં ચાલો ચા પીતા ને તો ફોન કર્યો એટલે બીજો કે અમે મારે રવિવાર છે હું ઘરે છું એમાં એમની ના પાંદડા છે ને બધું ટમેટા રોપ નર્સરી પાસે ગયા કોઈ લેતા ને આયા ના ના આયા લીયો આગળ હે ને અહીંયા વડી છે ને હા